નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલીમાં વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા 28મો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો હતો. શ્રી દ્વારકાધીશ મંદિરના સત્સંગ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંગઠનના પ્રેરક માર્ગદર્શક અને અધ્યક્ષ પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીની પાવન નિશ્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધોરણ 1 થી કોલેજ સુધીના 50થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પૂજ્ય મહારાજશ્રીને 5 ખંડોમાં પરંપરાગત પુષ્ટિ માર્ગીય હવેલીઓ અને વૈષ્ણવ સંઘોની સ્થાપના તેમજ આધ્યાત્મિક જાગૃતિ, માનવતાવાદી મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન તરફથી પ્રમાણપત્ર મળવા બદલ વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વિજેતા બનેલા વૈષ્ણવ સમાજના અગ્રણીઓ કાર્તિક શાહ, જિગ્નેશ ચોકસી, પાર્થ સોની તેમજ ડૉક્ટર કિશોર ગાંધીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રંગમહલ ખાતે 3 ઝૂલાના હિંડોળાના ભવ્ય દર્શન કરી મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવવા સાથે સમાજની સિદ્ધિઓને સન્માન આપતો આ કાર્યક્રમ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો. કૃષ્ણ મંદિર જગતગુરુ આજે સમસ્ત વૈષ્ણવ સમાજ બોડેલી તથા વૈષ્ણવ યુવા સંગઠન ડીપો બોડેલી શાખા દ્વારા વિદ્યાર્થીઓના સન્માનનો અનોખો કાર્યક્રમ અને વિશેષ કરીને પ્રસન્નતાની વાત તો એ છે કે 28મો વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કલ્યાણ નિધિ ટ્રસ્ટ, વૈષ્ણવ સમાજ અને વૈષ્ણવ યુવા સંગઠન બોડેલીના ઉપક્રમે જ્યારે આ આયોજન મંદિરના આંગણે સમાયોજિત કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થી મિત્રોને ખૂબ અભિનંદનની ભાવના વ્યક્ત કરી અને સાથે સાથે વિદ્યાર્થી જીવનમાં કઈ રીતે લક્ષ્ય નિર્ધારિત ઉત્કર્ષ પ્રાપ્ત કરવો અને એના માટેના પુરુષાર્થ કઈ રીતે કરવા, ભક્તની ભગવાન સાથેની શું રિલેશનશિપ છે અને આજના યુગમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એઆઈ નું સામ્રાજ્ય સ્થાપિત થવા જઈ રહ્યું છે તેવા સમયમાં આપણી એ એટલે આત્મા અને આઈ એટલે એ આત્મા દ્વારા થતા એના ઇન્ટેલિજન્સ પ્રયોગો, તો એ આત્માની બુદ્ધિગમ્ય પ્રયોગોને ભક્તિ સાથેનો સમન્વય કઈ રીતે કરવો અને એ વિદ્યાર્થી જીવનમાં કઈ રીતે પોતે સફળ થઈ પરમ પુરુષાર્થ કરી અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. એની સાથે સાથે એજ્યુકેશન કેવલ ધનોપાર્જન માટે નહીં પણ એની સાથે સાથે સંસ્કાર, પરંપરાઓ અને આપણી સંસ્કૃતિને ભૂલ્યા વગર કઈ રીતે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી એ ઉદ્દેશ્ય સાથે જ્યારે વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી શાખાએ આ સમાયોજન કર્યું છે ત્યારે એ બોડેલી વૈષ્ણવ યુવા સંગઠનના સૌ પદાધિકારીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન અને વૈષ્ણવ સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન સાથેની શુભેચ્છાઓ આપી રહ્યો છું. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. શુભમ ભવતુ. કલ્યાણમસ્તુ.